થરાદની વાત કરીએ તો થરાદમાં ગુજરાત આશા વર્કર યુનિટ આશા વર્કર બહેનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આરોગ્યની મહત્વની અને પાયાની કામગીરી કરવા છતાં વેતન ચૂકવવામાં અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમજ વિવિધ માંગને લઈને આશા વર્કર બહેનો ભેગી થઈ હતી, ત્યારે પ્રશ્નોનું નિરાકરણ ના આવતા હડતાલ પર ઉતર્યા છે। पूरी करवानी छे नहीं करता। सरकार ने जाण करिए वारंवार अमे हड़ताल पर उतरीए छीए पण कोई एमनो फरक पड़तो नहीं। अमारी आ मागो पूरी करो। आशा बहनों आरोग्यथी माथाथी करी अने पगनी पोनी सुधीनुं काम सोंपवामां आवे छे पण कोई आज दिवस सुधी अमारी कोई मेहनताणुं मळतुं नहीं। अमारी आ इनिशिएटिव छे ई प्रथा बंद करे अने अमने कायमी करे। अने जो सरकार ने खबर तो छे अमारी मोंघवारी केटली छे, ई अमारी मोंघवारी ने लीधे अमारुं घर नहीं चालतुं। अमारी मागणीओ जे પડતર પ્રશ્નો છે એમનો અમને હજી સુધી સરકારે કોઈ ઉકેલ આપ્યો નથી। અમને કાયમી કરવામાં આવે, લઘુત્તમ વેતન આપવામાં આવે અને અમને વર્ગ 4 ની અંદર અમારો સમાવેશ કરવામાં આવે। અમને ઘણા સમયથી જે 50% નો વધારો જે જાહેર કરેલો છે એ પણ અમને 10 મહિનાથી ચૂકવવામાં આવ્યો નથી અને 2500 નો વધારો પણ અમને હજી સુધી આપવામાં આવ્યો નથી। એટલે અમારે સરકારની સાથે એક જ વાત કરવાની છે કે અમને જે પણ કંઈ કામ આપવામાં આવે એમનું મહેનતાણું આપે અથવા અમારો ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે અને અમારો ફિક્સ પગાર કરે। દરેક કામ અમારા જોડે મેલેરિયા વર્કર, ફિમેલ નર્સ બહેનો બધી જ અમારી જોડે કામગીરી કઢાવવામાં આવે છે, તો છતાં પણ અમારી કોઈ પણ માગો પૂરી થઈ નથી। તો અમે ભૂખ હડતાલ માગીશું। અમે ગાંધીનગર સુધી નહીં પણ દિલ્હી સુધી લડવા તૈયાર છીએ કે અમારે નાની નાની બાબતોમાં અમારે કામ ઘણું બધું કરવું પડે છે, છતાં પણ અમારી માગો પૂરી ન થાય તો અમે અસંતુષ્ટ છીએ।